સ્નેહ મિલન. કારણ કે સવારે જ મને બે ભાઈઓ દ્વારા સૂચન મળ્યું હતું કે ભાઈ દરેક ગામના પરિવારો પોતપોતાની જગ્યા ઉપર ઊભા થાય કે ભાઈ આ વંથલીવાળા ભાઈઓ તથા બહેનો છે, આ શેઠ વડાળા તથા ભાઈઓ તથા બહેનો છે, આ રાજકોટના પરિવાર છે, આપણો જ પરિવાર છે, પણ હું આમાંથી અડધાથી 75% શહેરા ના ઓળખતો હું.
ભાઈઓ આવ્યા છે એ અમને ખ્યાલ આવી ગઈ. એટલે તમારી હાજરીની નોંધ નથી. મહેરબાની કરીને એવું ના ગણતા કે હિંસુ સાહેબ હાજરી પૂરવા માંગે છે, એવું નથી. પણ એક ચહેરા પરિચિત થાય, કારણ કે વ્યક્તિગત મળવાનો સમય બહુ ઓછો મળે, કારણ કે આપણે એટલું મળી શકીએ નહીં. તો આપણે ત્યાર પછી વ્યસન મુક્તિ અંગે આપણને વાત આ 1 તારીખથી અમલમાં આવે છે મિત્રો. એટલે આ 2 દિવસ બાદ નથી. 1 તારીખથી આપણે જ્યારે આપણે જો કૃપા દ્રષ્ટિના રૂપમાં આપણે મળશું બધા, તો એ રજીસ્ટરનું આજીવન મેન્ટેન મને કરવાનું કીધું છે, મને ને ગોવિંદભાઈ. એટલે એમાં આજીવન રિવ્યુ થાય. આ બહુ પ્રોસેસ લાંબી છે. ધીમે ધીમે માણસની અંદર વિચાર ઉતરે અને ફાયદાઓ ઘણા બધા છે. તો એ ફાયદાઓમાં માહોલમાં મળ્યા છે ત્યારે ફરી વખત એક તાળીઓથી વધાવો આપણા પ્રમુખ શ્રી છે અમૃતભાઈ હંસરાજભાઈ હિંસુ. અતિથિ અમારા સ્નેહથી સ્વીકારો સન્માન અમારા ફૂલડાનો થાળ ભરી ઊભી તમને વધાવું અતિથિ સ્નેહથી સ્વીકારો સન્માન અમારા ચોખાનો થાળ ભરી ઊભી કુમારિકા ચોખાથી તમને વધાવું અતિથિ સ્નેહથી સ્વીકારો સન્માન અમારા કંકુનો થાળ ભરી ઊભી કુમારિકા કંકુથી તમને વધાવું અતિથિ સ્નેહથી સ્વીકારો સન્માન અમારા આંગણે પધારો અતિથિ અમારા સ્નેહથી સ્વીકારો સન્માન અમારા. વડીલો, મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનોનું હૃદયપૂર્વક હિંસુ પરિવાર વતી સ્વાગત કરું છું. અસ્તુ. દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ. આપણા જીવનમાં દીપ જલાવવાની છે. પછી વ્યસન મુક્તિની હોય કે ધાર્મિક ફંક્શનોની હોય કે આપણે પિતૃ કાર્યની હોય, કોઈ પણ કાર્યની દીપ જલાવવાની હોય છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અધ્યક્ષ મહોદય, તમસો માં જ્યોતિર્ગમય તમસો ઉદ્ઘાટક શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા પછી પરિવારોનું સ્નેહ મિલન. મિત્રો, આપણે મેં પહેલા વાત કરી તેમ કે આપણે આપણી પોતાની જગ્યા પર જ, હું ગામના નામ બોલીશ અને જે ગામના વ્યક્તિઓ ઉપસ્થિત બેન આવેલા છે, 2 બહેનો, તો 4 બહેનો. ચાલો, થેન્ક યુ. ત્યાર પછી પાજોદ ગામ, ભાઈઓ તથા બહેનો, પાજોદ ગામ, જ્યાં વડીલો બેઠા છે, આખું ગ્રુપ. વેરી મચ.